હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે ટાઇસનનું કામકાજ ચાલુ કરી રહ્યા છીએ મિત્રો, અને અમારો પહેલો બ્લોક ટાઇસનમાં છે। આ પહેલો ભાગ ગણો તોય અમે ટાઇસું મારતા હતા, અમારે પહેલી તો લેલીઓ ભાગી ગઈ હતી, એટલે લેલીઓ નવી તરત લાવી દીધી। એક મનુજીને આપી દીધી, એક સંજયભાઈને આપી દીધી મિત્રો। મનુજીએ તો ભાજેલી લેલી કરીને ત્યાં સાઈડનું દિવાલનું ટાઇલ્સ તો પટાવી નાખી, સંજયભાઈએ એક ભાગ પણ પટાવી નાખ્યો મિત્રો। તમે જોઈ શકો છો એનું કામકાજ બહુ ઝડપી છે મિત્રો। અને મેં બધું એનો સેમન લાવી આપ્યો, સિમેન્ટ નથી સિમેન્ટ લાવી આપી, મશીન ભેગા કરીને અવલ આસર પૂસર બધું ભેગું કરવામાં ટાઈમ અમારો થઈ રહ્યો, એટલે મારે કામ કરવાની નવરાશ મળી નહીં મિત્રો। તમે જોઈ શકો છો અમારે મનુજીનું કામકાજ એકદમ ક્લિયર થઈ ગયું છે, તમે દેખાય રહ્યું તમને મિત્રો સંડાસનું। અને સંજયભાઈને કામકાજ બે દિવાલો ઓકે થઈ જાય છે મિત્રો। બે કારીગરોનું કામ એકદમ જોરદાર છે અને ઝડપી છે। અમારું કામકાજ કેવું લાગ્યું તમને મિત્રો લાઈક ને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને બુન એકલો હતો તો અમને રોડો લેવાની વાત કરી, અમે કે રોડાનો એક ફેરો અમને પવાભાઈ લાવી આપો। તમે બુનને વાત કરી કે અમે જે જૂનું કામ કરતા હતા અમારે કસારીએ એક ફેરા જેવો રોડા પડ્યા છે, તમે રોડાના ટોલાના પૈસા આપો, હું વાત કરું તો વ્યાજબી ભાવે આપણે રોડા આપે તો એ ત્યાંથી આપણે રોડા લાવી દઈએ। અમે સરપંચને વાત કરી, સરપંચે કીધું કે લઈ જાઓ રોડ। અમે કસારીએ ભરવા જતા રહ્યા હતા મિત્રો અમારી ટીમ, પણ અમે બિલકુલ ફ્રીમાં અમારી ટીમ ગઈ હતી મિત્રો। તમે જોઈ શકો છો રોડાના પૈસા આપ્યા હતા, અમારી મજૂરી અમે બુન જોડેથી નથી લીધી મિત્રો। અમે કેમ આવી મદદ કરી હતી મિત્રો કે બુન એકલો હતો, કામ કરનારું કોઈ નહોતું એટલે। અને આપણે આવી નાની મોટી મદદ તો આપણી મિત્રો કરતા જ રહીએ છીએ, અને હરેક વિડીયોમાં આપણે એવી થોડી મદદ તો કરીશું મિત્રો। અમારો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો, સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને 10 જણાને શેર કરજો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમે આવી નાની મોટી મદદ કરી રહ્યા છીએ। અમે ત્યાંથી ટોલું ભરીને મિત્રો તરત નીકળી ગયા ગામ તરફ। અમે ગામમાં આવી ગયા અમારા મહારાજવાસમાં મિત્રો। તમે જોઈ શકો છો કે અમારે ભોલેનાથનું મંદિર બની રહ્યું છે, એ શંકર ભગવાનનું દેશી ભાષામાં કહીએ તો જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ। અમે ફાઇનલી અમે કરધણીના ઘરે પહોંચી ગયા, જે આપણે બોન રહેતો હતો ત્યાં અમારું ટાઇલ્સનું કામકાજ ચાલુ હતું। અમારો એવો ટાઈમ બચ્યો હતો ટાઇલ્સું મારતા, તો અમે અમારી ટીમ લઈને રોડો ભરવા અમે જતા રહ્યા। અમે આટલી સેવા કરી મિત્રો। અમે રિવિસમાં ટ્રેક્ટર મિત્રો લઈ રહ્યા છીએ મિત્રો। આગળ અંદર વાળા એવું જગ્યા નથી મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। અમે ધીરે ધીરે ટ્રેક્ટર અંદર કેમ લાવી રહ્યા છીએ મિત્રો કે વરસાદનું વાતાવરણ હતું 4 દિવસથી, એટલે મિત્રો જમીન ભેજવાળી થઈ ગઈ હતી મિત્રો, એટલે ટ્રેક્ટર ધીરે ધીરે વજનવાળું હતું એટલે આવી રહ્યું છે મિત્રો। જો ટ્રેક્ટર ફસી જાય તો મિત્રો વળી ફેરે ભાઈ બોન એકલો છે, કોણ એની મદદ કરે, એટલે મિત્રો ધીરે ધીરે ટ્રેક્ટર અમે હાવ નજીક લાવી દીધું મિત્રો। ત્યાંથી હાવ 2 મજૂરિયા કરશે તો કામકાજ એને પણ સહેલું પડશે મિત્રો રોડ નાખવાનું। ડ્રાઈવર ભાઈ પણ મિત્રો સારો હતો કે આપણને નજીક ટોલું લાવી આપ્યું મિત્રો, અને આપણને વ્યાજબી ભાવે ભાડું પણ લીધું હતું એનું મિત્રો। અમે તો સેવા કરી મિત્રો, પણ તમે કોઈ આવા બોન એકલા હોય તો મિત્રો અમારો વિડીયો જોઈને કોઈ ભાઈ બોન એકલા હોય તો સેવા મિત્રો તમે કરજો અવશ્ય મિત્રો। અમે વિડીયોમાં જણાવવા માટે એવું કર્યું કે મિત્રો જેમ આવું અમારે સેવાનો વિડીયો પણ બનાવવો પડે મિત્રો, અને અમારું જોઈને મિત્રો 10 જણા શીખ્યા આવું કારીગર, તો મિત્રો કરધણીને ફૂલ આપણે સપોર્ટ મળી જાય, અને એને કામકાજ પણ સારું દેખાય મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો રોડો એકદમ જોરદાર અમે ભરી લાવ્યા, એકદમ ઝડપી ટાઈમમાં। થોડો ટાઈમ બચ્યો નહોતો, પણ મારા એવા કામનું સર્કલ એવું છે મારું મિત્રો
કે હું કોઈ બી વાતે એને કામ ભળાવું પણ ના પાડે નહીં મિત્રો. પહેલો તો મારા સર્કલને મારે આભાર માનવો પડે મારા મિત્રોને કે કામ કરીને એનો સમય બચાવીને મારું કામ આટલું કરી આપ્યું મારી સાથે રહીને. તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને 10 જણાને શેર કરજો તો અમને ખબર પડે અમે આવા ને આવા બ્લોગ બનાવતા રહીએ મિત્રો. અને આપણે જે આ રોડાનું કામકાજ કર્યું એમાં અમારે ભીખાભાઈ બહુ ખુશ થઈ ગયા મિત્રો, જોઈ શકો. માતાજી મિત્રો.